જામનગરમાં બેડી બંદર રોડ પર આરામ હોટેલ નજીક આવેલા તનિષ્ક જ્વેલરી શોરૂમમાં આજે સોમવારે સવારે ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક ઉત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। બાથાણી બિલ્ડર્સના તથા તનિષ્ક શોરૂમના ઓનર બાલકૃષ્ણભાઈ બાથાણીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તનિષ્ક જ્વેલરી શોરૂમના સ્ટાફે ખૂબ જ ઉમંગભેર ભાગ લીધો હતો। આ તકે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બાલકૃષ્ણભાઈ બાથાણીએ 500 વર્ષ જૂનો રામ મંદિરનો વિવાદાસ્પદ પ્રશ્નો હલ કરવાનો તમામ જસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો, કારણ કે આ જટિલ પ્રશ્નોને ઉકેલવા માટે કોઈ અત્યાર સુધી આગળ આવ્યું ન હતું, પરંતુ આજે ભારતની જનતાએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું તેવું કામ એટલે કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ કરીને નરેન્દ્રભાઈ મોદીએ દેશને એક નવી રામ મંદિરની ભેટ આપી છે। આ તકે બાલકૃષ્ણભાઈ બાથાણીએ જીડીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। જય શ્રી રામ। આજે સરસનો દિવસ છે, રામ ભગવાનનો જન્મદિવસ। આજે મંદિરની સ્થાપના અયોધ્યામાં થઈ છે। બધામાં ખૂબ માહોલ છે, બધા આનંદ ઉત્સવથી બધા પ્રસંગ ઉજવે છે। એટલે એ જ રીતે અમે આજે તનિષ્કના અમારા શોરૂમમાં અમારા સેલ્સ બધાય છોકરા છોકરીઓ સ્ટાફ બધોય આનંદથી એન્જોયથી ભગવાન રામનો જન્મદિવસ મનાવ્યો, એની સ્થાપના કરી અને આનંદ કરે છે, આરતી કરી ભગવાનની। એ રીતે અમે આજ ખૂબ આનંદથી બધા આનંદ કરીએ છીએ। 500 વર્ષથી આ મંદિરની 500 વર્ષ પછી સ્થાપના થઈ રહી છે અને સરસથી આખા દેશમાં ઉત્સવ મનાવે છે। એનો બધો જસ આપણે નરેન્દ્ર મોદી સાહેબને જાય છે અને આનંદ આખો દેશ એ બાને ધર્મ, હિન્દુ સંસ્કૃતિ બધી એક થઈ છે અને બધા આનંદથી બધા ભેગા થઈ અને ઉજવે છે। એનો ટોટલ જસ નરેન્દ્રભાઈ મોદીને જાય છે, આપણા ભારતના વડાપ્રધાન શ્રી।